કોઈ એક વ્યક્તિએ ઘર લેવું હોય તો કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી જરૂરી છે? જોવા જઈએ તો આજુબાજુમાં સ્કૂલ હોવી જોઈએ, માર્કેટ હોવું જોઈએ કે નિયરેસ્ટ આપણને કોઈ પણ સુવિધા બધી મળી શકે. તમારું જે ગ્રુપ છે મહંત ગ્રુપ, મહંત ગ્રુપ એ કઈ રીતે કાર્ય કરે છે, કયા કયા પ્રોજેક્ટ છે અત્યાર સુધીમાં કમ્પ્લીટ કર્યા છે? તો મહંત ગ્રુપ છે એ નેતૃત્વ કરે છે રિયલ એસ્ટેટનું કે મકાન ક્યાં લેવું જોઈએ, કયા લોકેશનમાં લેવું જોઈએ. કે ભાઈ કોઈ એક ફ્લેટ છે રેડી છે એ ખરીદવો જોઈએ કે અંડર કન્સ્ટ્રક્શનમાં છે તો એ ખરીદવો જોઈએ? રેડી પોઝિશન વસ્તુ ઇન્વેસ્ટરો માટે કામની નથી, કેમ કે એમાં એમને પ્રોફિટ મળવાનો નથી. એટલે આ એક એવી વસ્તુ છે કે માણસની જરૂરિયાત પ્રમાણે રેડી પોઝિશન લેવું કે પ્રી બુકિંગમાં લેવું એના ઉપર ડિપેન્ડ કરે છે. તમારા જે પ્રોજેક્ટ છે બરાબર છે, તો એમાં કઈ કઈ ફેસિલિટીઝ એમ્યુનિટીઝ આપવામાં આવે છે? એના માટે થઈને અમે બધા નવા પ્રોજેક્ટની અંદર એમ્યુનિટીઝ એવી એડ કરેલી છે કે છોકરાઓ સ્કેટિંગ રિંગ છે, પ્લસ સ્વિમિંગ પુલ છે, ગેમ ઝોન છે, લાઇબ્રેરી છે, કેફેટેરિયા છે. એટલે આજની યુવા પેઢી માટે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સેફ છે, કેટલું ફાયદાકારક છે, એના વિશે તમે શું કહેશો? શેર માર્કેટ છે, ગોલ્ડ છે, પણ આ બધી વસ્તુ રિયલ નથી. રિયલ એસ્ટેટ માર્કેટ જે રિયલ છે, જમીન છે, તમને સામે દેખાય. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉર્જાને કારણે જ અમને એક નવો ઉત્સાહ મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના કાર્યમાંથી, જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી આપણે ઘણું બધું લર્નિંગ મળે અને આપને પણ એ ઉપયોગી સાબિત થઈ શકે. સો એવા જ આજે આપણી વચ્ચે સરસ મજાનું વ્યક્તિત્વ કૃણાલભાઈ ધામેલિયા ઉપસ્થિત છે કે જેઓ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા છે. તો આજે આપણે ઘણી બધી વાતો કરવાની છે રિયલ એસ્ટેટના બિઝનેસ વિશે. તો કૃણાલભાઈ, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અમારી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. થેન્ક યુ. સો કૃણાલભાઈ, મેં તમારો ટૂંકમાં પરિચય તો આપ્યો, પણ તમે તમારા જ મુખેથી તમારો પરિચય આપો કે જેથી કરીને અમારા વ્યુઅર્સ છે એ તમને બહુ સારી રીતે જાણી શકે. મારું નામ કૃણાલ ધામેલિયા અને હું છેલ્લા 5 વર્ષથી આ રિયલ એસ્ટેટ ફિલ્ડમાં સંકળાયેલો છું. મારી આ શરૂઆત એક સુરતથી થયેલી છે અને જ્યાં મેં 10 લાખના મકાન બનાવવાનું ચાલુ કરેલું અને પછી અંકલેશ્વરની અંદર મને એવી એક કંપની સાથે પાર્ટનરશિપ મળી કે જેણે અમને 100 પ્લોટ મને મકાન બનાવવા માટે આપેલા અને એમાંથી જ પછી આપણે આગળ વધ્યા અને 10 લાખના મકાનની શરૂઆત કરીને આજે હું 70-80 લાખ કે 1 કરોડ સુધીના મકાનનું સેલિંગ કરું છું. વાહ ભાઈ વાહ, બહુ સરસ. સો વાત કરીએ ભરૂચ જેવા સિટીઝમાં, તમે અત્યારે કીધું કે ભાઈ તમે ત્યાં કન્સ્ટ્રક્શન્સ કરી રહ્યા છો, તમારા પ્રોજેક્ટને સેલ કરી રહ્યા છો, તો ભરૂચ જેવા પ્રોજેક્ટમાં રિયલ એસ્ટેટ કેવું છે અત્યારે? ભરૂચની વાત કરીએ તો એક ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાય કે અંકલેશ્વર અને ભરૂચ એ સિટી એવા છે કે ત્યાં વધારે નોકરિયાત એટલે કે જોબ વર્કવાળું પબ્લિક વધારે છે. તો ત્યાં રિયલ એસ્ટેટની ડિમાન્ડ એવી છે કે બહુ ફૂલ ફેઝમાં નહીં કે ભાઈ બહુ એક સાથે બધું સેલ થઈ જાય અને બહુ મોટા પાયે પ્રોજેક્ટ ઊભા થઈ જાય એવું નથી, પણ કસ્ટમરની રિક્વાયરમેન્ટ અને એની ડિમાન્ડ પ્રમાણે આપણે જે યુનિટ બનાવીએ કે મધ્યમ વર્ગ 30 લાખ, 40 લાખ, 50 લાખ સુધીના આપણે જે યુનિટ બનાવીએ છીએ એ માર્કેટ અત્યારે બહુ સરસ છે કે જે લોકોની જરૂરિયાત હજી આવનારા 5-10 વર્ષની અંદર બહુ સારી એવી રહેશે. વાહ ભાઈ વાહ, મતલબમાં ભરૂચની ડિમાન્ડ આવવાની છે ફ્યુચરમાં. યસ. હવે તમારું જે ગ્રુપ છે મહંત ગ્રુપ, એના વિશે કંઈક માહિતી અમારા વ્યુઅર્સને આપો કે મહંત ગ્રુપ એ કઈ રીતે કાર્ય કરે છે, કયા કયા પ્રોજેક્ટ છે અત્યાર સુધીમાં કમ્પ્લીટ કર્યા છે અને આવનાર સમયમાં કેવા કેવા પ્રોજેક્ટ લાવવાના છે. મહંત ગ્રુપની શરૂઆત જોઈએ તો હું એક BAPS સંસ્થા સાથે સંકળાયેલો વ્યક્તિ છું અને મારા ગુરુ મહંત સ્વામી મહારાજ એના ઉપરથી આપણે નામ રાખેલું છે. પણ એ નામ રાખવા કે ભાઈ મહંત ગ્રુપ એટલે કે એક સંસ્કૃત શબ્દ છે, નેતૃત્વ એટલે કે રિયલ એસ્ટેટનું સાચું નેતૃત્વ હું કરવા માગું છું કે ભાઈ લોકોને સાચી જાણકારી આપવા માગું છું કે એની મદદથી કસ્ટમરને 50 લાખથી 1 કરોડ 1 કરોડ સુધીના જે મકાન સેલિંગ કરે છે એની અંદર પૂરી જાણકારી છે નહીં, ખરીદે છે, મકાન ખરીદે છે તો કસ્ટમર આવે છે બીજાને પૂછીને મકાન લે છે, પોતે જાણતો નથી કે આ લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ. તો મહંત ગ્રુપ છે એ નેતૃત્વ કરે છે રિયલ એસ્ટેટનું કે મકાન ક્યાં લેવું જોઈએ, કયા લોકેશનમાં લેવું જોઈએ અને શું માહિતી. એના માટે આપણે મહંત ગાઈડ બુક એટલે કે ઘર કેવી રીતે લેવું જોઈએ એની આખી ગાઈડ બુક બનાવેલી છે જે કસ્ટમરને આપણે જણાવીએ છીએ કે આ ગાઈડ બુક પહેલાં રીડ કરો અને પછી તમારું ઘર ખરીદો. તમે હવે તમે રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા છો તો એક કોમન ક્વેશ્ચન્સ કે જે અમારા બધા જ વ્યુઅર્સનો છે, કોઈ એક વ્યક્તિએ ઘર લેવું હોય તો કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી જરૂરી છે?
ફોર એક્ઝામ્પલ ઘર લેવાવાળા વ્યક્તિ હોય તો એ તો નાના 10 લાખથી શરૂ થાય, 15 લાખ, 20 લાખ. તો બધી જગ્યાએ બધી ફેસિલિટી ન હોય. ગામડામાં મકાનો બનતા હોય તો ત્યાં બધી સુવિધા ન હોય. પણ જોવા જઈએ તો આજુબાજુમાં સ્કૂલ હોવી જોઈએ, માર્કેટ હોવું જોઈએ કે નિયરેસ્ટ આપણને કોઈ પણ સુવિધા બધી મળી શકે. બીજું, ઘર લેવા માટે તમે ધ્યાનમાં રાખવાના બિલ્ડર પાસેથી જે આપણે માગવાની વસ્તુ હોય તો પહેલી વાત તો સુવિધા આપણે માગતા હોય કે સોસાયટીની અંદર શું સુવિધા મળવી જોઈએ આપણને, એમ્યુનિટીઝ, કે એની અંદર ચિલ્ડ્રન પ્લે એરિયા છે, થોડી ઘણી સ્પોર્ટ એક્ટિવિટી છે, આવી બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે ઘર લેવું જોઈએ. તો કસ્ટમરને એ સલાહ છે મારી કે તમે એક બિલ્ડર ઉપર ભરોસો મૂકો છો પણ એમની બેકગ્રાઉન્ડ એક ચેક કરો, જેથી આપણને ખબર પડે કે આમની પાસેથી ઘર લેવાય કે નહીં લેવાય. ઓકે ઓકે ઓકે, મતલબ બેઝિક આજુબાજુની સુવિધાઓ છે અને ઘણા બધા ડોક્યુમેન્ટેશન પ્રોસેસ છે યસ યસ, કે જે જાણવી બહુ જ જરૂરી છે ઘર લેતા પહેલા. પ્લાન પાસ થયેલો Yes, છે, yes. ટાઇટલ ક્લિયર છે કે નહીં, આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. યસ યસ યસ, ઓકે ઓકે, વેરી ગુડ. કન્સ્ટ્રક્શન ક્વોલિટીઝ છે, બરાબર છે. તો આપણે માની લો કે હું તમારી પાસે આવું છું અને હું તમારી પાસેથી 25-30 લાખનો કોઈ ઘર ખરીદું છું, તો કન્સ્ટ્રક્શન ક્વોલિટી સારી છે કે એવરેજ છે કે ખરાબ છે, આ કઈ રીતે જાણી શકાય? અમારે ત્યાં સાઈડ ઉપર વિઝિટ માટે આવે કસ્ટમર, એમને આઈડિયા નથી આવતો કે આ મકાનમાં શું કામ થયેલું છે. જનરલી પ્લાન જોઈ લે અને એની ઉપરથી મકાન ખરીદી લે છે. એ તો એક જોવા જઈએ તો આપણા કંપનીનો ભરોસો છે, વિશ્વાસ છે એટલે લઈ લે છે. પણ હું પર્સનલી ઘણી વખત કસ્ટમરને સાથે વિઝિટ કરાવું છું તો એને વાત કરું છું કે બીમ છે, કોલમ છે અથવા તો સ્લેબ છે, આ બધી વસ્તુમાં હનીકોમ છે કે નહીં, ક્રેક છે કે નહીં, પાણી બરોબર મળે છે કે નહીં, જે સાઇટ ચાલે છે એમાં, આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે સાઇટ ઉપર. અને બીજી વાત કરીએ તો કન્સ્ટ્રક્શન બધી જગ્યાએ ચાલે છે, એમાં મટીરિયલ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ સિમેન્ટ છે, લોખંડ છે, ઈંટ છે, રેતી છે, કપચી છે, આ બધી કઈ ક્વોલિટીની છે. તો કસ્ટમરને અમે બધી જ વસ્તુ જણાવીએ છીએ અને મકાન આપીએ છીએ. કેમ કે મકાન એવી વસ્તુ છે કે રોટી કપડાવર મકાન માણસની એવી જરૂરિયાત છે કે માણસ મારા ખ્યાલથી મધ્યમ વર્ગ જીવનમાં એક વખત મકાન લેતો હોય, એટલે એને આ બધી વસ્તુ જણાવી ખાસ જરૂરી છે. વાહ ભાઈ વાહ, મતલબ એક પાયાથી જરૂરિયાત છે જે વસ્તુ જણાવવી બહુ જ જરૂરી છે. કોઈ બી જગ્યા ઉપર આપણે જઈએ છીએ, કોઈ બી પ્રોજેક્ટ ઉપર આપણે જઈએ છીએ એટલે એમ કે છે કે ભાઈ રેરા રજિસ્ટ્રેશન, તો હકીકતમાં આ રેરા છે એ શું છે અને શા માટે જરૂરી છે? રેરા, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, રેરા 2016થી અમલમાં આવ્યું. રેરા દરેક પ્રોજેક્ટમાં ન હોય, પણ રેરા લેવાનું મહત્વ એ છે કે ભાઈ કસ્ટમરને એક વિશ્વાસ આવે અને ગવર્મેન્ટ સાથે પ્રોજેક્ટ ટચ થયેલો હોય, એટલે કસ્ટમરને બિલ્ડર ઉપર ભરોસો કરવા કરતાં એક ગવર્મેન્ટ જ એની સાથે છે. એટલે રેરા અપ્રૂવ પ્રોજેક્ટમાં બુકિંગ કરાવવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ રેરા વગરના પ્રોજેક્ટમાં આપણે બુકિંગ કરાવી શકીએ કે ભાઈ કસ્ટમર બિલ્ડરને જાણતો હોય અથવા તો કંપની 10 વર્ષ જૂની હોય સિટીની અંદર અને વિશ્વાસુ કંપની હોય, તો એમાં રેરા વગરના પ્રોજેક્ટમાં આપણે બુકિંગ કરાવી શકીએ છીએ. અને રેરા જરૂરી છે તો બિલ્ડર સાથે ટાઈપ થયેલું હોય કે જે કસ્ટમરનું પેમેન્ટ આવે છે એ બતાવવું પડે, પ્લસ જે બુકિંગ થયેલા છે આપણા પ્રોજેક્ટની અંદર એ લાઈવ બતાવે. એટલે કે આખી ટ્રાન્સપરન્ટ વસ્તુ છે રેરા છે, એ કસ્ટમરને બહુ ખુલ્લું રીતે બતાવી દે છે કે આ પ્રોજેક્ટ કઈ કન્ડિશનમાં છે અને કયા લેવલે છે, અને મેન તો ચીટિંગથી બચી શકે. પણ વિશ્વાસવાળા પ્રોજેક્ટ હોય કે જે બિલ્ડર હોય એમાં કોઈ રેરાની ખાસ અગત્યતા નથી, જરૂર નથી. બટ કસ્ટમરના વિશ્વાસ માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રેરા. ઓકે. હવે જેટલા બી ગ્રાહકો છે, બરાબર છે, એના મનમાં એક મૂંઝવણ હોય છે એમ કે ભાઈ કોઈ એક ફ્લેટ છે રેડી છે એ ખરીદવો જોઈએ કે અંડર કન્સ્ટ્રક્શનમાં છે તો એ ખરીદવો જોઈએ, તો બેમાંથી કયું બેનિફિશિયલ રહેશે એઝ પર ગ્રાહકોના દૃષ્ટિકોણથી કયું સારું રહેશે? માણસની જરૂરિયાત પ્રમાણે વ્યક્તિ ખરીદતા હોય. માનો કે રેડી પોઝિશન ફ્લેટ લેવા જઈએ તો આપણને મોંઘો પડે, મકાન હોય તો એ મોંઘું પડે, કેમ કે એમાં બિલ્ડરનું રોકાણ થઈ ગયેલું છે બધું. એટલે જે એમનો પ્રોફિટ છે એ કોઈ પણ વ્યક્તિ લેવાના છે, એમનો વ્યાજ લાગી ગયેલું છે.
જ્યારે પ્રી બુકિંગ પ્રોજેક્ટ છે એમાં કસ્ટમર મકાન રાખે કે ફ્લેટ રાખે તો એમને પ્રી બુકિંગનો લાભ મળે, ફાયદો બહુ બધો થાય. માનો કે બિલ્ડરને એનું પેમેન્ટ પહેલાં મળી જાય એટલે એ જે એના ડિસ્કાઉન્ટ રેટ હોય 10% 15% એ ડિસ્કાઉન્ટ કરીને મકાન આપે, ફ્લેટ આપે. તો આ વસ્તુ એવી છે કે માણસની રિક્વાયરમેન્ટ કેવી છે. ઇન્વેસ્ટરો છે એ પ્રી બુકિંગમાં રોકાણ કરતા હોય, જ્યારે એન્ડ યુઝરો છે એ રેડી પોઝિશન જોતા હોય કે મને પ્લાન એક વખત ખબર પડવી જોઈએ, લાઈવ પ્લાન જોવે, સેમ્પલ જોવે પછી ખરીદતા હોય, કેમ કે એમને ત્યાં સુધી મગજમાં ન ઉતરે. જ્યારે રેડી પોઝિશન વસ્તુ ઇન્વેસ્ટરો માટે કામની નથી, કેમ કે એમાં એમને પ્રોફિટ મળવાનો નથી. એટલે આ એક એવી વસ્તુ છે કે માણસની જરૂરિયાત પ્રમાણે રેડી પોઝિશન લેવું કે પ્રી બુકિંગમાં લેવું એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. મતલબમાં કે જો તમે શરૂઆતમાં કન્સ્ટ્રક્શનમાં હોય ત્યારથી જ લો તો તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે. આ ઘણો બધો બેનિફિટ થઈ શકે. સો હાલમાં તમારું જે મહંત ગ્રુપ છે એની પાસે કયા કયા પ્રોજેક્ટ રનિંગમાં છે એના વિશે કંઈક માહિતી અમારા વ્યુઅર્સને આપો. મહંત ગ્રુપના પ્રોજેક્ટ આપણે જોવા જઈએ તો અંકલેશ્વર અને ભરૂચમાં. અંકલેશ્વરની અંદર આપણે વિષ્ણુધરા પાર્ટ 1, વિષ્ણુધરા પાર્ટ 2 અને નીલકંઠ વર્ણી આ 3 પ્રોજેક્ટ આપણા અંકલેશ્વરમાં છે. જ્યારે અવસર બંગલોઝ છે, આદ્ય એક્ઝોટિકા છે, મારુતિ નંદન છે, વામા બંગલોઝ છે અને અવસર 2 આપણા 8 પ્રોજેક્ટ અત્યારે કરન્ટલી રનિંગ છે. એમાં 2 પ્રોજેક્ટ પ્રી બુકિંગમાં છે, બાકી અંડર કન્સ્ટ્રક્શનમાં છે અને 2 પ્રોજેક્ટ રેડી પોઝિશનમાં છે. આ રીતે આપણા પ્રોજેક્ટ અત્યારે ચાલે છે અને કસ્ટમરનો આપણી ઉપર એટલો ભરોસો છે કે પ્રી બુકિંગમાં આપણી પાસે બહુ બધા કસ્ટમરો રોકાણ કરે છે કે જે ભરૂચના માર્કેટની અંદર પ્રી બુકિંગ પોસિબલ નથી. પણ આ એક આપણે વિશ્વાસ છે કસ્ટમરનો કે ટાઈમ ટુ ટાઈમ પોઝિશન આપીએ છીએ. કસ્ટમરને પ્રોડક્ટ જે આપીએ છીએ એમાં પૂરેપૂરી ગુણવત્તા અને જે કીધું છે એની કરતાં વધારે બનાવીને આપવાનું, આ જ આપણું મેન વિશ્વાસ છે. ઓકે, સમજાઈ ગયું. તમારા જે પ્રોજેક્ટ છે બરાબર છે, તો એમાં કઈ કઈ ફેસિલિટીઝ, એમ્યુનિટીઝ આપવામાં આવે છે એના વિશે કંઈક વાત કરો. આપણે રિયલ એસ્ટેટની અંદર અત્યાર સુધી તો મકાન જ જનરલી પોળા રોડ હોય કે ગાર્ડન હોય આ વસ્તુ જ તે પ્રાયોરિટી આપતા. બટ હવે અત્યારે છોકરાઓ જોવા જઈએ તો વધારે મોબાઈલમાં પડ્યા રહે છે. તો એના માટે થઈને અમે બધા નવા પ્રોજેક્ટની અંદર એમ્યુનિટીઝ એવી એડ કરેલી છે કે છોકરાઓ સ્કેટિંગ રિંગ છે, પ્લસ સ્વિમિંગ પુલ છે, ગેમ ઝોન છે, લાઇબ્રેરી છે, કેફેટેરિયા છે. આ બધી સ્પોર્ટ એક્ટિવિટી સાથે ફેમિલી અને બેસવા માટે કે ફેમિલી ફંક્શન માટે યુઝ થઈ શકે આવી બધી એમ્યુનિટીઝ અત્યારે આપણે એડ કરેલી છે કે જે મધ્યમ વર્ગ નાના બજેટમાં કે ભાઈ 40 લાખ 50 લાખ ને 60 લાખના બજેટની અંદર આવી બધી સુવિધાઓ આપણે એડ કરેલી છે. ઓકે, સમજાઈ ગયું. બહુ સરસ. સો વાત હવે મારે એ કરવાની છે કે ભરૂચમાં તમે જે રીતે પ્રોજેક્ટ્સને ડેવલપ કરો છો એ રીતે માર્કેટમાં ઘણા બધા લોકો ડેવલપ કરતા હશે, તો તમારા જે પ્રોજેક્ટ છે એ લોકો કરતાં કઈ રીતે ડિફરન્ટ છે? પ્રોજેક્ટ ડેવલપ તો બહુ બધા કરે છે, કદાચ આપણા કરતાં પહેલાંય લોકોએ પ્રોજેક્ટ બહુ સારા ડેવલપ કરેલા છે. બટ કસ્ટમરને જોઈએ છે સર્વિસ અને રિલેશન. આજે તમે મારી પાસેથી યુનિટ રાખ્યું, બટ આ મકાન રાખ્યા પછીની જે સર્વિસ છે, જે રિલેશન છે, કે તમે મારી પાસે તમારા ગ્રુપના 10 લોકોને ક્યારે લઈને આવો, આ વસ્તુ ડિફરન્ટ છે કે આ અલગ કરે છે કે અમે મકાન ખાલી વેચી નથી નાખતા, કસ્ટમરને આફ્ટર સર્વિસ મકાન વેચ્યા પછીની જે સર્વિસ આપીએ છીએ એ જ અમારી સાથે મેન કસ્ટમરનું કોલોબરેશન છે અને ભરોસો છે. મતલબમાં કે તમારી જે સર્વિસ છે પ્રોડક્ટ વેચ્યા પછીની એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એટલા માટે લોકો તમારી સાથે જોડાય. યસ. બીજું પ્રોડક્ટની અંદર આપણે જે બોલીએ છીએ એની કરતાં વિશેષ આપીએ છીએ કે માનો કે ફ્લોરિંગથી લઈને કલરથી લઈને આ બધી વસ્તુ બેઝિક છે કે કસ્ટમરને ખ્યાલ નથી કે શું આવવાનું છે. મકાનનો પ્લાન જ જોવાના છે. જનરલી 800 ફૂટ છે, 1000 ફૂટ છે, 1500 ફૂટ છે, પ્લાન જોઈને કિંમત નક્કી થાય છે. કસ્ટમર પ્લાન જોઈને અને રેટ જોઈને મકાન ખરીદતા હોય છે. બટ જે અંદર કઈ વસ્તુ યુઝ થયેલી છે અમે બહુ ટ્રાન્સપરન્સી કસ્ટમરને બતાવીએ છીએ કે આટલી વસ્તુ આપીએ છીએ. અને હું માનું ત્યાં સુધી મેં ખુદ એક પ્રોજેક્ટ બુકિંગ કર્યો છે કે જ્યાં પ્યોર નવો એરિયા છે અને કસ્ટમરને સેમ્પલે નથી બતાવેલું, છતાં એક પ્રોજેક્ટ 90% સુધી મેં બુકિંગ કરી નાખ્યો છે. કસ્ટમરને કઈ રીતે મારી ઉપર ભરોસો આવ્યો એ મને નથી ખબર, બટ લઈ ગયા છે અને આ ભરૂચ
કે જ્યાં હું સુરતથી ગયેલો અને કાઠિયાવાડી વ્યક્તિ કે મને નથી ખબર કે એ લોકો મને ઓળખે છે અને નથી ઓળખતા. મહંત ગ્રુપને ઓળખે છે, મને તો ઓળખતા નથી, છતાં એ લોકોએ 90% સુધીનો પ્રોજેક્ટ વગર સેમ્પલે લઈ લીધેલો છે. અને હવે પછીના જે પ્રોજેક્ટ છે એ બધામાં હું જોવા જાઉં તો 350 યુનિટનો મારુતિ નંદન એક પ્રોજેક્ટ છે, એની અંદર અત્યારે 48 યુનિટ સેલ થયા છે. એમાં હજી સેમ્પલ નથી, સ્લેબ નથી ભરાયેલો, છતાંય કસ્ટમરોએ મકાન લીધા છે. એટલે આજ આપણે વિશ્વાસ છે. હવે વાત કરીએ કન્સ્ટ્રક્શનમાં જે વપરાય છે મટીરિયલ, તો એની ક્વોલિટી બાબતે, બરાબર છે? તો તમારી જે કન્સ્ટ્રક્શન કંપની છે તો એ કયા કયા પ્રોડક્ટ્સ છે એને વધારે પ્રિફર કરે છે કે જેથી કરીને મકાનની સ્ટ્રેન્થ વધે અને ક્વોલિટી ડેવલપ થાય એટલા માટે? આપણે મટીરિયલની વાત કરીએ તો એની અંદર આવે સિમેન્ટ, લોખંડ. તો લોખંડ ISI વાળું આપણે યુઝ કરતા હોઈએ છીએ, અલ્ટ્રાટેકની સિમેન્ટ યુઝ કરતા હોઈએ છીએ. પ્લસ ફ્લોરિંગ આવે તો ફ્લોરિંગની અંદર જનરલી બહુ બધા કોઈ કંપનીનો યુઝ ન કરતા હોય, બિલ્ડર કોટામાં બધું મગાવતા હોય. બટ નહીં, કસ્ટમરને હું મારા ઘરમાં નથી અને કસ્ટમરે જોયું નથી, આ પ્રીમિયમ ક્વોલિટીની 4x4ની સિમ્પોલો કંપનીની ફ્લોરિંગ જે આપણે નાખી આપતા હોઈએ તો આ કસ્ટમરને નોલેજ નથી હોતું કે 80-90 લાખના બંગલામાં જે યુઝ થતું હોય એ વસ્તુ આપણે એને 40 લાખના યુનિટની અંદર તે નાખીને આપતા હોય. જ્યારે કલર ક્વોલિટીની વાત કરીએ તો કલરની અંદર બહુ બધા એવા કલર છે કે જે 2-3 વર્ષ સુધી તમને આમ સારા લાગે, બટ નહીં, આવી વસ્તુ નહીં. સારી ક્વોલિટીની જે કલર આવે છે એ જ વસ્તુ આપણે યુઝ કરવાની અને કસ્ટમરને 5 વર્ષ કે 10 વર્ષ સુધી તે એની કોઈ ઇફેક્ટ ખરાબ ન થાય, પ્રોડક્ટ ખરાબ ન થઈ જાય, આટલી બધી ધ્યાન રાખતા હોય છે. અને બીજું તો બ્રિક હોય, રેતી હોય, તો આ બધી વસ્તુ એવી છે કે નોર્મલી સ્ટાન્ડર્ડ જ વાપરવું પડે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન ચાલે. ઓકે, મતલબ એકદમ કમ્પ્લીટ ક્વોલિટીની પ્રોડક્ટ તમે વાપરો છો. યસ. એમાં લેબર વર્કનું વાત કરીએ તો ફ્લોરિંગ છે અને સ્ટ્રક્ચર છે, આ બધું સસ્તું પણ થતું હોય છે. જ્યારે અમે દરેક વસ્તુમાં લેબર વર્ક ઊંચો આપીએ છીએ અને કોઈ લેબરોને ઓછા પૈસા આપીને કામ કરાવવું અને મકાન બનાવી નાખવા કે ભાઈ હું બિલ્ડર છું તો ક્વોન્ટિટીમાં મકાન બનાવું, નહીં. મારું મકાન જે બને છે હું ખુદ આંટો મારું છું, હું કામ થાય છે એ જોઉં છું. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે કામ કરાવીએ છીએ અને ઘરનું મારું પોતાનું ઘર બનતું હોય એ લેબરના ભાવથી આપણે મકાન આપીએ છીએ. એટલે કસ્ટમરે આપણી ઉપર ભરોસો કર્યો છે તો આજે મારે સંપૂર્ણ પૂરો કરવો જરૂરી છે. સો અત્યાર સુધીમાં તમે કેટલા લોકોને પોતાના ઘર આપ્યા છે? કેટલા પ્રોજેક્ટને તમે સેલ કરેલા છે? કેટલા યુનિટ સેલ કરેલા છે? મેં ખુદ જોવા જાઉં તો નહીં તો 2000 ઉપર કસ્ટમર વિઝિટ મેં કરાવેલી છે અને મારી જાતે મેં ડીલ કરેલી હોય એવા 200+ યુનિટ્સ મેં ડાયરી મારી જાતે બનાવેલી છે. અને મારી કંપનીનું સેલિંગ જોવા જાવ તો 500+ યુનિટ અમે સેલ કરેલા છે. અને હાલ જે અમે છેલ્લા 1 કે 1.5 વર્ષની અંદર જોવા જઈએ તો 1000+ યુનિટનું અત્યારે અમે પ્રોડક્શન કરીશું, જે ભરૂચના પ્યોર નવો એરિયા છે કે જે કહેવાય શ્રવણ ચોકડી અને દહેજ રોડ, કે જ્યાંથી દરેક કંપનીની પબ્લિક કે જોબ કરનાર વર્ગ કે જેમને નજીક પડે છે, કે જ્યાં એક્સપ્રેસ નજીક છે અને નિયરેસ્ટ સ્કૂલ છે, કોલેજ છે, હોસ્પિટલ છે, આ બધી વસ્તુ મળી રહે છે. અને બીજું અમે રોડ 100 ફૂટના રોડ, 80 ફૂટના રોડ અને 200 ફૂટના રિંગ રોડને ટચ પ્રોજેક્ટ બનાવીએ છીએ, જેથી આવનારા સમયમાં કસ્ટમરને એની રિસેલ વેલ્યુ પણ મળી શકે. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ. મતલબમાં કસ્ટમરની જરૂરિયાતને સમજીને તમે પ્રોડક્ટને સેલ કરો છો. ઓકે. સો તમે લોકોને ઘર આપ્યા, તમે હમણાં વાત કરી કે ભાઈ 200+ જેટલા લોકોને તમે તમારી જાતે તમે પ્રોડક્ટ સેલ કરેલી છે, તો એમાંથી કોઈના કોઈ રિસ્પોન્સ તમને મળ્યા હોય 1 વર્ષ પછી, 6 મહિના પછી, તો એવા કોઈ 2-4 રિસ્પોન્સ હોય તમારા વ્યુઅર સાથે શેર કરો. સ્ટાર્ટિંગમાં હું નાના યુનિટ બધા બહુ મેં જાતે સેલ કરેલા. એની અંદર બહુ નાના લોકો, માનો કે રિક્ષાવાળા છે તો એવા લોકોને મેં મકાન આપેલા છે અને એવા લોકો મને સામે મળતા હોય છે. જ્યારે એનાથી થોડાક અપ જઈએ તો પ્રીમિયમ ક્વોલિટીના, માનો કે મેં માર્કેટિંગ અને સેલિંગ, રિયલ એસ્ટેટની અંદર મેં મારા મકાન નથી ખાલી વેચેલા, મેં અંકલેશ્વર ભરૂચની અંદર મોસ્ટ ઓફ દરેક બિલ્ડરોના માર્કેટિંગ સેલિંગ કરેલું છે અને પ્રોડક્ટ વેચેલી છે. તો એની અંદર બહુ પ્રીમિયમ ક્વોલિટીના 1 કરોડ ઉપરના યુનિટ આપણે આપેલા છે. એ કસ્ટમરનો જે મારી સાથે વ્યવહાર છે, રિવ્યૂ છે, કે ભાઈ એ એવું જ માને છે કે આ કૃણાલભાઈના જ યુનિટ છે, એના જ મકાન છે અને આફ્ટર સેલ્સ સર્વિસ
કે પછી મારી સાથે કોલોબરેશન રાખે છે, તો આ કસ્ટમર સાથે અમારો રિલેશન છે. અને કસ્ટમર કે જે રિપીટ થાય છે અમારી પાસે, 10 લાખવાળા 20 લાખવાળા જે કસ્ટમર મકાન લઈ ગયા છે, એ હવે 3-4 વર્ષ પછી કસ્ટમર અમારી પાસે 40-50 લાખવાળા કસ્ટમર, એનાય કસ્ટમર અમારી પાસે મોંઘા યુનિટ લેવા માટે પાછા રિપીટ થાય છે. આ અમારી Response સાથે છે, રિસ્પોન્સ છે અમારો. તમારા જે પ્રોજેક્ટ છે એની બુકિંગ પ્રોસેસ છે કેટલી ઇઝી છે, કેટલી સરળ છે, એના વિશે શું વાત કરશો તમે? અમારા પ્રોજેક્ટમાં બુકિંગ પ્રોસેસ એવી છે કે ભાઈ કસ્ટમરને અમે બતાવી તો દીધું, સેમ્પલ હાઉસમાં વિઝિટ કરાવી, અમારી ડિસ્પ્લે ઉપર અમે પ્રોજેક્ટ પ્રેઝન્ટ કર્યો, પ્લસ નહીં કે ખાલી મોઢેથી બોલીને કહેવાનું, હું જાતે કોટેશન આપું છું, કસ્ટમરને લખીને આપું છું 2 પાનાની અંદર કે ભાઈ આ આટલું મારા પ્રોજેક્ટમાં હું આપીશ, પ્લસ એમને લોનની પ્રોસેસ સમજાવું છું, પ્લસ એમના બજેટ કેટલું છે, એમની સેલરી કેટલી છે, આ બધી વસ્તુ હું ખુદ જોઉં છું કે ભાઈ એમને લેવું છે 3 BHK બટ એમની કેપેસિટી નથી, તો હું ખાલી પૈસા કમાવા માટે આ યુનિટ વેચતો નથી. મેં દરેક કસ્ટમરને પોતાનું આખું બેકગ્રાઉન્ડ ચેક કરીને ઇવન ફેમિલી મેમ્બરે પૂછેલા છે, એટલે કસ્ટમરો મારી સાથે રિલેશન વધારે રાખે છે. અને હું ડાયરેક્ટ મકાન વેચવાની વાત કોઈ દિવસ મેં કરી જ નથી. કસ્ટમર સાથે તો પહેલાં મેં રિલેશન જ બનાવેલા છે, અને મેં મારી જે વસ્તુ છે એ ટ્રાન્સપરન્ટ વાત કરેલી છે, પછી એને મગજમાં બેસે તો મેં યુનિટ સેલ કરેલું છે. અને પ્રોસેસની વાત કરીએ તો એમાં બુકિંગની પ્રોસેસ મેં નથી કીધેલી કે આ રીતે તમે બુકિંગ કરાવો, બટ કસ્ટમર જ જાતે એમ કહે છે કે હવે મારે આ લેવું હોય તો કઈ રીતે લઈ શકાય, એટલે મેં કોટેશન આપું, એ એનો ફોટો પાડે, ઘરે લઈ જાય. આ બધી વસ્તુ પહેલે સ્ટાર્ટિંગની પ્રોસેસ છે. અને પછી કસ્ટમર આવે કે સર અમારી પાસે આટલું પેમેન્ટ છે, એટલે મેં કોઈ દિવસ મારી પેમેન્ટ કન્ડિશન બહુ ઓછી આપી છે. કદાચ મેં કીધું હોય કે કોટેશનમાં નોર્મલી ફોર્માલિટી હોય કે ભાઈ 10% 20% ડીપી ભરીને તમે બુકિંગ કરાવી શકો ને 80% તમારી લોન હોય, બટ કસ્ટમર એમ કે નહીં મારી પાસે 50,000 છે કે લાખ રૂપિયા છે, તો હું કસ્ટમાઇઝ પેમેન્ટ કન્ડિશન કરી આપું છું કે ભાઈ એમની પાસે જે પેમેન્ટ છે એ પ્રમાણે હું એમને મકાન આપું છું. જ્યારે અમુક સમય પછી પેમેન્ટ બાકી રહે તો આવા મને યાદ છે ત્યાં સુધી મેં 30-40 કસ્ટમરોના પેમેન્ટ નથી લીધેલા, ભૂલી ગયેલો છું કે એમને નથી દઈ શક્યા. બટ આનું રિટર્ન મને ઉપરવાળાએ આપ્યું છે, હકીકતમાં આપ્યું છે. મને નથી ખબર કે આનું રિટર્ન મળી ગયું છે, પણ એ એના EMI માંથી હપ્તો ભરે છે, પછી પૈસા બચતા નથી, તો હું એમને ત્યાં પેમેન્ટ માગું એ યોગ્ય નથી, વ્યાજબી નથી. અને મારી સાઈડ તો ઠીક છે, મારી સાઈડ તો હું વર્ષે 50 યુનિટ જ બનાવું છું, જ્યારે અધર હું 100-125 યુનિટ 150 યુનિટ ઉપર વર્ષે સેલ કરી શકતો હોય, તો કસ્ટમરને મારી ઉપર ભરોસો કઈ રીતે હોય મને ખ્યાલ નથી, બટ લઈ લે છે કે ભાઈ તમારા જ છે, તમે મને આપો. હા ભાઈ, એક્સલન્ટ. મતલબ આ જ આપણા બિઝનેસની પોઝિટિવિટી છે, મતલબ એમ કે આપણા નામથી પ્રોડક્ટ છે. હા, મારા પ્રોજેક્ટ નથી છતાંય એમ કે છે કે મહંત ગ્રુપ પાસેથી મારે લેવું છે એમ. હા ભાઈ. કૃણાલભાઈ, આગામી 5 વર્ષમાં ભરૂચના રિયલ એસ્ટેટને તમે ક્યાં જુઓ છો કે શું ડિમાન્ડ હશે? ભરૂચનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા 5 વર્ષથી હું જોતો આવું છું, અને અત્યાર સુધી હું જ્યારથી ત્યાં ગયો ત્યાં સુધી મેં મંદીનો અહેસાસ નથી કર્યો. એનું કારણ એક જ છે કે મંદી હકીકતમાં છે નહીં ભરૂચ અંકલેશ્વરમાં, બટ બિલ્ડર પોતાની જાતે મંદી ઊભી કરે છે કે વીક પ્રોડક્ટ બનાવે છે, સારા એરિયામાં પ્રોજેક્ટ નથી મૂકતા, તો આ બધા એના નેગેટિવ પોઈન્ટ છે. તો હું આવનારા 5 વર્ષમાં એવું કહું છું કે હજી ભરૂચનો અંકલેશ્વરનો ગ્રોથ બહુ બધો છે. હું ધારું ત્યાં સુધી પ્રી બુકિંગ જો કસ્ટમરને મકાન બન્યા પહેલાંય તે 125 યુનિટ હું વેચી નાખતો હોય તો મકાનની ડિમાન્ડ છે, અને રિયલ એસ્ટેટ માર્કેટ ત્યાં બહુ સારું છે. અને આવનારા 5-10 વર્ષની અંદર ગવર્મેન્ટનો સપોર્ટ એવો છે કે ત્યાં ફેક્ટરી એટલી બધી ડેવલપ થાય છે, ઉદ્યોગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એવડી મોટી છે, પ્લસ એક્સપ્રેસ છે, પ્લસ બુલેટ ટ્રેનનું સ્ટેશન છે કે જે અમારા પ્રોજેક્ટથી 2 કે 3 કિલોમીટર નિયરેસ્ટ છે. તો આ બધો એરિયા છે શ્રવણ ચોકડીથી દહેજ રોડ કે નર્મદા ચોકડી સુધીનો, આ ટોટલી એરિયા બહુ સારો એવો ડેવલપ થવાનો છે. અને ભાવની વાત કરીએ તો ભરૂચની અંદર એન્ડ યુઝરનું માર્કેટ છે, એવું કાંઈ ખાસ ઇન્વેસ્ટરોનું માર્કેટ નથી, કેમ કે ત્યાં રિસેલ પ્રોપર્ટી એવી કંઈ ખાસ સેલ થતી નથી.
અને ટાયર 2 સિટીમાં આવે એટલે એવા કોઈ ખાસ ઇન્વેસ્ટરો ન આવે. બટ રેસિડેન્ટ માટે જોવા જઈએ તો ભરૂચ એટલે નર્મદાનો કાંઠો કહેવાય. કદાચ આખા ગુજરાતની જીવાદોરી નર્મદા જે ત્યાંથી પસાર થાય છે અને લોકો ત્યાં રહે છે. તો મારો એક્સપિરિયન્સ ને મારો અનુભવની વાત કરું તો છેલ્લા 6 મહિનાથી હું સુરતથી ભરૂચમાં રહેવા માટે ગયો છું. તો કબીરવડ જેવું સ્થળ અને નર્મદા જેવી પવિત્ર નદી કે રહેવા માટે બહુ સરસ સ્થળ છે, અને ધંધો અને ઉદ્યોગ એના માટે પણ બહુ સારી એવી જગ્યા છે. સો કૃણાલભાઈ, વાત કરીએ હવે 2 ટાઈપની પ્રોપર્ટી હોય, રેસિડેન્શિયલ હોય, કમર્શિયલ હોય, બરાબર છે? તો આમાંથી કયા પ્રકારમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો વધારે આપણને રિટર્નની શક્યતાઓ રહે છે? આપણે જોવા જઈએ તો 10% પ્રોપર્ટી કોમર્શિયલ બનાવતા હોઈએ છીએ, કે જે રેસિડેન્ટની આજુબાજુની અંદર ગ્રોસરી સ્ટોર છે, મેડિકલ છે, આ બધી સુવિધાઓ મળી શકે, કે જેની અંદર આપણે પ્રોફિટ કરતાંય તે કસ્ટમરની સુવિધા માટે બનાવતા હોઈએ છીએ. પણ રેસિડેન્ટ અને કોમર્શિયલ આ 2 પ્રોપર્ટીની અંદર, કોમર્શિયલની અંદર હું જ્યાં લગી જોવા જાઉં ત્યાં સુધી 50 પૈસા સુધીનું રિટર્ન મળી શકતું હોય છે, અને રેસિડેન્ટની અંદર 25 પૈસાથી 40 પૈસા સુધીનું રિટર્ન મળતું હોય છે. પણ ભરૂચ જેવા માર્કેટની અંદર રેસિડેન્ટ પ્રોપર્ટીની અંદર પણ 40 કે 50 પૈસાનું રિટર્ન મળે છે, જ્યારે રેસિડેન્ટ પ્રોપર્ટી છે એ તરત રેન્ટ ઉપર જતી રહે છે, કેમ કે એમની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટીની અંદર નફો વધારે હશે અને રિટર્ન પણ સારું હશે, બટ એ પ્રોપર્ટી વધારે ખાલી બહુ પડી રહે છે. એટલે મારું કહેવું છે કે તમે પ્રોપર્ટી ખરીદો તો રેસિડેન્ટ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો, કે આવનારા સમયમાં તમારે પણ યુઝ થઈ શકે. અને બેસ્ટ વસ્તુ છે રેસિડેન્ટ પ્રોપર્ટી, કે જે તમારી પ્રોપર્ટી ખાલી નહીં પડી રહે કોઈ દિવસ, અને કોઈ વ્યક્તિને જરૂરિયાત છે રહેવા માટે તો એ ફૂલફિલ થશે. ઓકે, બહુ સરસ વાત કરી. હવે વાત છે પેન્ડેમિક પછી, બરાબર છે? તો પેન્ડેમિક પછી રિયલ એસ્ટેટમાં શું બદલાવ આવ્યો છે? તમને શું અનુભવ થયો છે? પેન્ડેમિક માનો કે કોરોના કાળ પછી રિયલ એસ્ટેટની અંદર બહુ બધું અપગ્રેડ આવ્યું, અને બહુ ખરીદી પણ બહુ બધી થઈ. ઇવન બિલ્ડરો જમીનની ખરીદી પણ આટલી થઈ, અને માર્કેટની અંદર ચડાવ પણ એટલો આવ્યો કે ફૂલ તેજીનું માર્કેટ આવી ગયું કહેવાય. સુરત અને અંકલેશ્વર આ નિયરેસ્ટ એરિયા છે. ભરૂચ અને બરોડા આ એકાબીજાને થોડું લાગુ પડે. હવે એ સમય એવો હતો કે લોકોને સમજાણું કે મકાન તો જોઈશે, જરૂરિયાત છે આપણી, એટલે એ સમયે માર્કેટ બહુ ઉપર આવી ગયું. બટ આ બિલ્ડરોએ જે માર્કેટને જોઈને અને એકાબીજાની કોમ્પિટિશનમાં જે પ્રોજેક્ટ કર્યા છે એના લીધે માર્કેટની અંદર અત્યારે જોવા જઈએ તો લોકો થોડુંક ડાઉનફોલ અનુભવે છે, કેમ કે માર્કેટ જોઈને પ્રોડક્ટ બનાવવી ન જોઈએ, કસ્ટમરની રિક્વાયરમેન્ટ અને કસ્ટમરનો રિવ્યૂ લઈને પ્રોડક્ટ બનાવવી જોઈએ, જેથી તમને સફળતા મળી શકે. ઓકે. સો બહુ સરસ વાત કરી. એવો જ એક ક્વેશ્ચન છે કે આજની યુવા પેઢી માટે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સેફ છે, કેટલું ફાયદાકારક છે, એના વિશે તમે શું કહેશો? આ બહુ સરસ ક્વેશ્ચન છે સર, કેમ કે હું જ્યારથી આ ફિલ્ડની અંદર આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે રિયલ એસ્ટેટમાં આવવા માટે પૈસા જ જોઈએ, પણ નહીં, પૈસાની જરૂર નથી. રિયલ એસ્ટેટની અંદર તમારે ભણતરની જરૂર નથી. તમે 6 મહિના કોઈ પ્રેક્ટિકલ સેલ્સ કંપની હોય અથવા તો કોઈ રિયલ એસ્ટેટ કંપની હોય એમાં થોડું એક્સપિરિયન્સ કરો, અનુભવ કરો, તો તમે અંદર એન્ટ્રી કરી શકો. અને ઇન્વેસ્ટની વાત કરીએ કે જે બીજા સેક્ટરની અંદર કામ કરે છે, તો લોકોને એવું છે કે આમાં 50 લાખ જોઈએ કે કરોડ રૂપિયા જોઈએ, એટલા મોટા રૂપિયાથી રોકાણ કરી શકાય, પણ નહીં. તમારી પાસે 2 લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા છે કે 10 લાખ રૂપિયા છે, તો બીજા બધા અધર જગ્યાએ રોકાણ કરવા કરતાં આવ્યું નાનું એવું તમે રોકાણ કરો, કોઈ પ્રોડક્ટમાં ટોકન આપો અને સાહસ કરો, તો એ 2 લાખ રૂપિયાના 20 લાખ રૂપિયા ક્યારે થઈ જાય અને 5 લાખ રૂપિયાના 50 લાખ રૂપિયા રિયલ એસ્ટેટમાં ક્યારે થઈ જાય એ માર્કેટ તમને ખબર પડી જાય. શેર માર્કેટ છે, ગોલ્ડ છે, પણ આ બધી વસ્તુ રિયલ નથી. રિયલ એસ્ટેટ માર્કેટ જે રિયલ છે, જમીન છે, તમને સામે દેખાય છે. જમીનની ખરીદી હું તો કહું, તમે 1000 રૂપિયાની ખરીદી બીજે ક્યાંક કરો ને તો 1000 રૂપિયાની ફૂટ જમીન રાખો, એ તમારી સાથે આવશે. તમે
નાનામાં નાનું રોકાણ 1000 રૂપિયાથી કરી શકો ઇન્વેસ્ટમેન્ટ. કે હું એવું કહું છું કે તમે 5 લાખ ફૂટ જગ્યા રાખવા માટે વધારે રૂપિયાની જરૂર ન પડે. અને દરેક લોકોને રિયલ એસ્ટેટમાં આવવા માટે એવું લાગે છે કે આ પ્રોસિજર અઘરી છે, તો એના વિશે શીખવું હોય તો કદાચ મેં 25 એવા મારા યુવા મિત્રો છે એમને તે રેડી કરેલા છે, તૈયાર કરેલા છે અને આ ફિલ્ડમાં લાવેલો છું. અને એમની જાતે અત્યારે કંપની ચલાવે છે, કામ કરે છે અને સફળતા સક્સેસ છે કે જે પ્રોજેક્ટ સોલ સેલિંગ કરે છે. ભરૂચમાં બ્રોકરોનું માર્કેટ અત્યાર સુધી નહોતું, બટ મેં આપણા જ ભાઈઓને ત્યાં માર્કેટ બતાવ્યું અને કીધું કે અહીંયા આવું પ્રોફિટ છે, કામ થાય છે. અને એ જ લોકોએ અત્યારે અલગ અલગ પ્રોજેક્ટમાં બેસીને બ્રોકરી, દલાલી એવું તો ન કહેવાય, બટ એજ્યુકેશન સાથે પ્રોજેક્ટ સેલ કરે છે. અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર તે એટલું પ્રમોશન કરીને આગળ વધી રહ્યા છે કે મંથલી પોતે કોઈ જોબ કરે તો 15-20 હજાર કે 50,000 સુધી, પણ નહીં, એ મહિને 4 કે 5 યુનિટ વેચે તો 4-5 લાખ રૂપિયા સુધીની ઇઝીલી કમાણી કરી શકે છે. એક્સલન્ટ. એટલે આ ફિલ્ડ બહુ સરસ છે, આગળ વધવા જેવી છે અને શીખવું હોય તો હું પણ સપોર્ટ કરું છું. યસ. તો કૃણાલભાઈનો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ અને ઇન્ફોર્મેશન આપેલી છે. જો તમને એવું લાગે કે યસ મારે પણ રિયલ એસ્ટેટમાં કરિયર બનાવવું છે, મારે પણ રિયલ એસ્ટેટમાં શીખવું છે, તો ચોક્કસથી તમે એમનો સંપર્ક કરી શકો છો. સો તમે રિયલ એસ્ટેટના એક્સપર્ટ છો એટલે મારે તમને ક્વેશ્ચન્સ પૂછવો છે કે આજના સમયમાં રેન્ટલ કે પોતાના ઘરમાં રહેવું પરચેસ કરીને, તો આમાંથી તમને કયું વધારે યોગ્ય લાગે છે? વ્યક્તિ જનરલી પૈસા હશે તો જ હું મકાન લઈ શકીશ આવો વિચાર કરતો હોય કે ભાઈ મારી પાસે થોડાક પૈસા જોશે, પણ આવું જરૂરી નથી. તમે કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય અને 5-10 જગ્યાએ વિઝિટ કરો તો પ્રી બુકિંગની અંદર તમે 50,000 રૂપિયા કે લાખ રૂપિયા ભરીને તમે તમારું રોકાણ કરો અને એક શરૂઆત કરો તો મકાન ક્યારે તમારું ઘરનું થઈ જશે એની ખબર નહીં પડે. રેન્ટલ મકાન એવું છે કે જે તમે રેન્ટ કન્ટિન્યુ આપો છો પણ તમારું થતું નથી. અને તમે 2-3 લાખ રૂપિયા ડીપી ભરીને અને લોન પ્રોસેસ કરાવીને જેટલું 20,000 રેન્ટ આપતા હોય તો એ 20,000 રેન્ટ તમે ઈએમઆઈ આપો તો એ તમારું 15-20 વર્ષે તમારું ઘરનું મકાન થઈ જાય. અને એ 30 લાખનું મકાન હોય ક્યારે 50 લાખનું થઈ જાય એ તમને ખબર ન રહે. આ ઇન્વેસ્ટમેન્ટય છે અને તમારું પોતાનું ઘરે થઈ જાય છે અને તમારું ફેમિલીને એમ લાગે છે કે આપણે ઘરના ઘરમાં રહીએ છીએ. આ એક મજાની વાત છે કસ્ટમરને કે એમ લાગે કે રેન્ટ વાળું ઘર અને ઘરનું ઘર આ બેમાં ફરક છે. ડેફિનેટલી ફરક છે. કૃણાલભાઈ, પ્રોપર્ટી પ્રાઇસ છે આવનાર સમયમાં સ્થિર રહેશે કે વધશે? તમારું શું ગણિત કહે છે? હવે જ્યાં લગી આપણે જોઈએ તો આ પૃથ્વી ઉપર જમીન તો નવી બનતી નથી, બટ અત્યારે તો દુબઈ જેવા સિટીની અંદર લોકો પાણીમાં પણ પ્રોપર્ટી બનાવે છે કે જ્યાં પોસિબલ છે. બટ પ્રોપર્ટીના ભાવ હર હંમેશા વધવાના છે, ઘટવાના કોઈ દિવસ નથી. અને તમે જ્યાં સુધી જમીનથી પ્રોપર્ટી ખરીદશો ત્યાં લગી બેસ્ટ ફાયદામાં રહેવાના. કેમ કે સ્લેબ છે એમાં એક વખત તમે ખરીદી કર્યા પછી એમના ભાવ બહુ નથી વધતા, 20% જેવા વધે છે. જ્યારે જમીનથી તમે કોઈ પણ પ્રોપર્ટી ખરીદશો તો એના ભાવ ડબલ નહીં, 3 ગણા નહીં, 4 ગણા થવાની પણ શક્યતા છે. તો હું એવું કહું છું કે ભરૂચના રિયલ એસ્ટેટ માર્કેટની અંદર પ્રોપર્ટીના ભાવ આવનારા 5-10 વર્ષમાં હજુ પણ બહુ વધશે. સો કૃણાલભાઈ, તમે બહુ સરસ માર્ગદર્શન આપ્યું અમારા વ્યુઅર્સને અને ઘણો બધો બેનિફિટ થયો. હવે મારે લાસ્ટમાં એક ક્વેશ્ચન એ પૂછવો છે કે આજની જે યંગ જનરેશન છે અથવા તો આજના જે નવા બિલ્ડર્સ છે, બરાબર છે, એને તમારે જો કંઈ ગાઈડન્સ આપવી હોય, કંઈ સલાહ સૂચન આપવું હોય તો એ શું કહેશો તમે? બિલ્ડર્સ માટે અને કસ્ટમર માટે અમે જનરલી મકાન બનાવતા હોઈએ છીએ ને તો બહુ બધું કસ્ટમરને સવાલો કરતા હોઈએ છીએ, એના પરથી જ તે પ્રોડક્ટ બનાવતા હોઈએ છીએ. તો કસ્ટમરના રિવ્યૂ એવા છે કે આ વાસ્તુ છે ને એ રિયલ એસ્ટેટમાં કોઈ બહુ ગણકારતું નથી. ઇવન બધાને એવું લાગતું હતું કે આ એક અંધશ્રદ્ધા જેવું છે વાસ્તુ છે ને એ, પણ વાસ્તુ પ્રમાણે વ્યક્તિ મકાન લે ને તો પોતાના ધંધાની અંદર, પોતાના ફેમિલીની અંદર આ બધી જગ્યાએ ફાયદો થાય છે. તો બિલ્ડરો માટે કેવી વસ્તુ છે કે દરેક પ્રોડક્ટ બનાવો, પ્રોજેક્ટ બનાવો તો પ્રોજેક્ટનું 100% વાસ્તુ સેટ કરો.
કસ્ટમર મકાન ખરીદે તો મકાનમાં 100% તમે વાસ્તુ સેટ કરો. અને બીજું પ્રોડક્ટ બિલ્ડરો જે બનાવે છે તો એમાં હું તો કહું છું 100% સારું મટીરિયલ વાપરો. ભલે નાનું યુનિટ બનાવતા હોય, નફો કરવાની ગણતરીથી યુનિટ બનાવશો તો કોઈ દિવસ આવનારા 5 વર્ષે કન્ટિન્યુ નહીં થઈ શકે. ફેલર બિલ્ડર છે એમનું રીઝન એક જ હતું કે પોતાને યુનિટ વેચવા ઉપર કોન્સન્ટ્રેશન હતું, નહીં કસ્ટમરની જરૂરિયાત અને કસ્ટમરને શું જોઈએ છે આ બધી વસ્તુ ફૂલફિલ કરો ને તો 100% આ કોઈ દિવસ ડાઉન જઈ શકે એવું માર્કેટ જ નથી. આની અંદર કોઈ દિવસ મંદી મેં નથી જોઈ. મારી લાઈફની અંદર હું ચડ્યો ત્યારથી મને મંદીનો અનુભવ નથી થયો. વાહ ભાઈ વાહ. સો થેન્ક યુ વેરી મચ કૃણાલભાઈ કે તમારો બહુમૂલ્ય સમય તમે અમારા વ્યુઅર્સ માટે આપ્યો. અને કૃણાલભાઈનો ડિટેલમાં જો કોઈને સંપર્ક કરવો હોય, ભરૂચમાં કોઈ પ્રોપર્ટી બાય કરવી હોય, બરાબર છે, તો એને રિગાર્ડિંગ એમની કોન્ટેક્ટ ડિટેલ્સ નીચે આપેલી છે. કોઈને નવું શીખવું હોય કે યસ મારે રિયલ એસ્ટેટમાં મારું કરિયર બનાવવું છે તો એમની પણ ડિટેલ નીચે આપેલી છે. તમે ચોક્કસથી એમનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ.